તું ક્યારેય રણમાં રાત્રે ઘોડાની ટાપોની ગૂંજ સાંભળી છે? એ ગૂંજમાં એક અવાજ છે, મારો અવાજ. હા, હું જ છું વીર વછરાજ દાદા. આજે હું મારી ગાથા તને પોતે સંભળાવું છું. રણની ધૂળમાં જન્મ્યો હતો હું, પણ માત્ર માટીનો માનવ ન હતો. બાળપણથી જ મને ગાયની આંખોમાં ભય દેખાતો જ, અને એ ભય મને સુવડવા દેતો નહોતો. મારા માટે ગાય માત્ર પશુ નહોતી જ, એ માતા હતી જ, અને માતા પર હાથ ઉઠે જ એ હું કેવી રીતે સહન કરું? એક રાત આકાશ કાળું હતું, પવનમાં અજીબ ગૂંજ હતી. અચાનક ગામમાંથી ચીસો ઉઠ્યા. લૂંટારુઓ આવી ગયા, ગાયો લઈ ગયા. મારું લોહી ઉકળ્યું, ઘોડા પર સવાર થયો, તલવાર હાથમાં લીધી. રણમાં ધૂળ ઉડી રહી હતી, ચાંદનીમાં તલવાર ચમકી રહી હતી. હું એકલો હતો, પણ હિંમત હજારની હતી. લૂંટારુઓ સામે ઊભો રહ્યો. તેમણે કહ્યું, પાછો વળી જાત, નહીં તો જીવતો નહીં રહે. હું હસ્યો. ગાય માટે મરવું પડે તો એ મરણ નથી જ, એ અમરતા છે. યુદ્ધ શરૂ થયું. તલવારો ટકરાઈ, ચિંગારીઓ ઉડી, ઘોડાની ટાપોથી ધરતી ધ્રુજી ઉઠી. મારા શરીર પર ઘા પડ્યા, લોહી વહ્યું, પણ પગ પાછા ના પડ્યા. એક એક કરીને દુશ્મન જમીન પર પડતા ગયા. ગાયો મુક્ત થઈ, પણ મારા પ્રાણ ધીમે ધીમે શરીર છોડવા લાગ્યા. જ્યારે હું ધરતી પર પડ્યો, ત્યારે આકાશ તરફ જોયું અને કહ્યું, મારા પ્રાણ જાય તો જાય, પણ ગાય કદી રડવી નહીં જોઈએ. અને એક ક્ષણે મારો શ્વાસ બંધ થયો, પણ મારી ગાથા શરૂ થઈ. આજે પણ જ્યારે કોઈ ગાય પર આફત આવે, કોઈ ભક્ત દિલથી મને યાદ કરે, ત્યારે રણમાં ઘોડાની ટાપોની ગૂંજ સંભળાય છે. એ હું જ છું, તારી બાજુમાં ઊભો જ, તારી હિંમત બનીને. જો તું તૈયાર હોય તો હું તને એ રાતનું રહસ્ય પણ કહું, જે દુનિયાને આજ સુધી ખબર નથી.